મારું મોંઘા મૂલનું પિયરિયું, પિયરિયું, હા પિયરિયું, મારું મોંઘા મૂલનું પિયરિયું. હો દાદા પિયરિયું મેલી, દીકરી પિયું સંગહાલી. જે રમતી આંગળીયું જાલી, દીકરી સાસરીએ હાલી. અને હમણાં જેમની આપણે વાત કરી રાજા રાણી ફેશન, જે ખૂબ બધી દીકરીઓને રોજગારી આપે છે, અવનિકાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરું, આપણા દીકરીઓને રોજગારીને લઈને, પોતાના સક્ષમ જીવનને લઈને બે શબ્દો પ્રેમના કહેશો. તાળીઓથી વધાવો અવનિકાબેન ઢોલરિયા, એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. નમસ્કાર બધા મિત્રોને. અહીંયા જેટલા પણ લોકો સ્ટેજ પર જે છે એ આજે કંઈ ને કંઈ પોતાના જીવનમાં એક લક્ષ્ય લઈને પ્રગતિ કરીને આવ્યા છે. કોઈ વિવાહિત છે તો કોઈ અવિવાહિત છે. તો કોઈ પણ વ્યક્તિ સલાહ ત્યારે જ આપી શકે જ્યારે એણે અનુભવ કર્યો હોય. ઘણા લોકોએ ઘણી સારી સારી વાતો કહી ચૂક્યા છે, જેમાં એક ખાસ વાત હતી તમારા કરિયરની. આગળની જિંદગી જ્યારે તમે કરિયરને લઈને આગળ વધો છો તો એનું એક પહેલું પગલું કે તમારી પહેલી કમાણી જે તમે લઈને ઘરે જાઓ છો, તો તમે એને અગર તમારા બેંકમાં મૂકો છો કે તમારા પર્સનલ કબાટમાં મૂકો છો તો તમે પરિવારમાં ક્યારેય ભળશો નહીં. પરિવારને, તમારા ઘરને જો સ્વર્ગ બનાવવું હોય તો તમારી પહેલી કમાણી અથવા આવતી દરેક કમાણી ઘરના દરેક મોટા વડીલને તમારે જઈને આપી દેવાની છે કે પપ્પા આ મારી કમાણી છે, હું તમને આપું છું, તમે તમારી રીતે એને યોગ્ય રીતે ઉપયોગ કરજો. જો આવું કરશો, તમે કમાયેલા પૈસા અગર તમે તમારી પાસે રાખશો તો તમે તમારી જિંદગીને તમારા સીમિત જ રાખશો. ઘરને સ્વર્ગ બનાવવું હોય તો દરેક વ્યક્તિ ઘરના એક જ જગ્યા પર કમાણી રાખે અને એનો સારી રીતે ઉપયોગ કરે તો જ આગળ વધી શકે છે. જ્યારે મારા લગ્ન થયા હતા, અમારી ઘર પરિસ્થિતિ ખૂબ જ સાધારણ હતી. એમાંથી આજે અમે આટલા શોરૂમ ધરાવીએ છીએ અને આખી બ્રાન્ડ બનાવી છે જે રાજારાણી નામની, જેની શરૂઆત મેં કરેલી છે. અને આજે પ્રિયા મેમ પણ એને આગળ લઈને વધી રહ્યા છે, જે મારા દેરાણી છે. અમારા બંનેનો એક જ નિર્ણય હતો, કમાઈ અમે ગમે એટલું પણ આપવાનું મારા ઘર પરિવારને જ. અમે એક પણ રૂપિયો અમારી પાસે સાચવીને નથી રાખતા. એના લીધે આખો પરિવાર અમને બંનેને માથે ચડાવીને રાખે છે. જેમ કહેવાય ને કે અમને ક્યારેય એવું નથી ફીલ કરવા દીધું કે આ દીકરીઓ ઘરની વહુ છે. અમને બધા એવી રીતે જ ગણે છે કે આ દીકરીઓ અમારા ઘરની દીકરી છે અને અમને આગળ રાખીને જ કામ કરે છે. તો પહેલો નિર્ણય તમારે એ જ લેવાનો છે કે અગર તમારે કરિયર બનાવવું છે તો જરૂરી નથી કે ઘરની બહાર જાઓ, ઘરની અંદર પણ કામ કરી શકશો, પણ નિયમ એટલો જ છે કે પૈસા તમારા પૈસા નથી, એ પરિવારના છે. દરેક દીકરીને એમ હોય કે હું ઘરે જાઉં ને તો ઘર પરિવાર મારા ઈશારા પર ચાલવો જોઈએ. ઈશારા પર તો બંદરને હાથી પણ નાચી લેશે, તમે એને ટ્રેન કરશો ને તો. પણ આપણા સાસુમાં 30-40 વર્ષથી આવ્યા છે, એ પણ અગર 20 વર્ષ પછી ઘર ચલાવે છે તો એ આપણાથી પણ ઉપર છે. આપણે ઘર નથી ચલાવવું, ઘર ચલાવવી જવાબદારી ખૂબ મોટી હોય છે. તમે ખાલી એ લોકોના દિલમાં વસી જાઓ, એને ગમતું કાર્ય કરો. બે જ વસ્તુ છે, તમને મન ગમતું કરશો તો તમે એકલા જ રહેશો, પણ ઘર પરિવારને ગમતું રહેશો તો હંમેશા બધા સાથે રહેશો. તો તમારો નિયમ તમારે બનાવવાનો છે કે મારે ઘરને સ્વર્ગ બનાવવું છે તો હું બધા સાથે રહીશ. ક્યારેક ઘરમાં કોઈ પણ પરિસ્થિતિ આવે અને વિચારવું પડે કે આ મારું મન કહે છે તો મન તો નાચશે, નચાવશો એમ, આજે આમ કહેશે કાલે તેમ કહેશે, પણ નિર્ણય એવો લેજો કે મને આ સંબંધ ઇમ્પોર્ટન્ટ છે કે મારું મન. જો મન એમ કહે ને કે સંબંધ, તો હંમેશા સંબંધને માન આપીને આગળ વધશો તો હંમેશા સુખી રહેશો. આ એક જીવન જીવવાની, સુખી જીવન જીવવાની ચાવી છે. આ નિર્ણય તમારો છે કે બંને નિયમમાંથી તમારે કયા નિયમને અપનાવવા અને અમારી જેમ સુખી રહેવું. ધન્યવાદ. ખૂબ સરસ મજાની વાત અવનિકાબેને કરી.
નાથ રે